મેટ્રો સિટી અમદાવાદને આજે એક મોટી ભેટ મળી છે। વાત જાણે એમ છે કે અમદાવાદમાં આજથી ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે। આજે અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના મહાનુભાવો દ્વારા આ ડબલ ડેકર બસને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું। ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા તાજેતરમાં જ ગાંધીનગરમાં ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે, જે બાદમાં હવે અમદાવાદમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ પ્રકારની બસની શરૂઆત કરાઈ છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મેયરના હસ્તે ડબલ ડેકર બસની શરૂઆત કરવામાં આવી છે। અમદાવાદને 34 વર્ષ બાદ મળેલ ડબલ ડેકર બસમાં 60 જેટલા લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે। મહત્વનું છે કે આજથી 7 જેટલી ડબલ ડેકર બસ અમદાવાદના રસ્તા પર દોડશે। 34 વર્ષ પહેલા એટલે કે 80 થી 90 ના દાયકામાં બાળકો અને મોટેરાઓ તમામને ફેવરેટ હતી આ ડબલ ડેકર બસ। તમને યાદ હોય તો જ્યારે તમે આ ડબલ ડેકર બસના ઉપલા ડેક પર આગળની સીટ પર બેસતા ત્યારે કેવો રાજા જેવો અનુભવ થયો હતો। અગાઉ 90 ના દાયકાના અંતમાં ડબલ ડેકર બસ અદ્રશ્ય થઈ ગયા બાદ હવે છેક 34 વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ ડબલ ડેકર સ્વપ્નને પુનર્જીવિત કર્યું છે। આ ડબલ ડેકર બસમાંથી 7 બસો પ્રથમ તબક્કામાં હસ્તગત કરવામાં આવી છે, જો કે ધીરે ધીરે તેની સંખ્યા 10 આકર્ષક વેસ્ટિબ્યુલ ઈ બસો સાથે 25 સુધી પહોંચશે। નોંધનીય છે કે મંગળવારે એએમટીએસ બજેટ પ્રસ્તાવમાં આ યોજનાનું અનાવરણ કરવામાં આવ્યું હતું।